નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર અને જીત એ બંને એક સિક્કાની બે બાજુઓ સમાન છે. એ હંમેશા પરસ્પર જોડાઈને જ આવે છે. કોઈ પણ રમત હોય, સ્પર્ધા હોય કે પછી યુદ્ધ હોય, એમાં હાર અને જીત એ બંને અવશ્ય હોવાના. પરંતુ જ્યાં સુધી એ પૂર્ણતઃ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી આપણે નિશ્ચિતપણે એમ નથી કહી શકતા કે કયા પક્ષને જીત મળશે કે કયા પક્ષને હાર. પરંતુ મહાભારતના મહાયુદ્ધ પૂર્વે મહાભારતના જ બે મુખ્ય એવા પાત્રો એમની વાણી થકી જાણે કે ઘોષણા કરી ચૂક્યા હતા કે એ મહાભારતના યુદ્ધનું પરિણામ શું આવશે. એમાંના એક છે યતો ધર્મસ્તતો જય, અર્થાત જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે એનું સતત રટણ કરનાર કૌરવોના માતા ગાંધારી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ધર્મના પક્ષે કયો પક્ષ હતો અને અધર્મના પક્ષે કોણ રહ્યું હતું. તો આવું જ બીજું પાત્ર છે કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર. મહાભારતનું મહાયુદ્ધ ખેલાયું એ પૂર્વે સૌથી મોટો અને જટિલ પ્રશ્ન એક જ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ એ કયા પક્ષે યુદ્ધ કરશે, કયા પક્ષને સાથ આપશે. આપણે સૌ જાણીએ છીએ કે અર્જુન એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા હતા અને પાંડવ પ્રત્યે એમને કંઈક વિશેષ પ્રીતિ પણ હતી. અને તેથી જ દુર્યોધન જ્યારે દૂત કાર્ય વખતે ભગવાનને બંદી બનાવવાની કોશિશ કરી હતી તે પોતાના સ્વાર્થને સાધવા માટે એમની પાસે યાચના કરવા, વિનંતી કરવા માટે જાય છે કે તમે અમારા પક્ષે રહો. એ જ રીતે એવી જ યાચના કે વિનંતી કરવા માટે અર્જુન પણ જાય છે. પરંતુ પૂર્વે ગયેલો દુર્યોધન જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સૂતા છે, ઊંઘી રહ્યા છે. ત્યારે તે એમની નિદ્રામાંથી જાગવાની રાહ જોતા એમના મસ્તક પાસે આસન લે છે. અને ત્યાર પછી ગયેલો અર્જુન એ પણ જુએ છે કે ભગવાન આ નિદ્રાધીન છે, માટે તે એમના ચરણો પાસે આસન લે છે. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જાગે છે ત્યારે એમની નજર અર્જુન ઉપર પડે છે અને એ અર્જુનને આવકારે છે. અને ત્યારે જ દુર્યોધન પોતાની હાજરીની પણ નોંધ લેવડાવે છે કે હું અહીં ઉપસ્થિત છું. ભગવાન શ્રી કૃષ્ણ જાણે છે કે આ બંનેનો આશય શું છે, અહીં આવવાનું પ્રયોજન કયું છે. અને તેથી જ એ પોતાના સખાને કહે છે કે તું માર. ત્યારે દુર્યોધન કહે છે કે સૌથી પહેલા તો હું આવ્યો હતો, માટે માગવાનો અધિકાર મને છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે જ્યારે હું જાગ્યો ત્યારે મારી નજર સીધી અર્જુન ઉપર પડી, માટે પ્રથમ માગવાનો હું અધિકાર એને આપું છું. મિત્રો, અહીં આપણા માટે પણ એક ટકોર છે કે જ્યારે પણ કોઈ પ્રાર્થના, યાચના કે વિનંતી કરવા માટે જઈએ ને ત્યારે માથે નહીં પરંતુ ચરણોમાં બેસવું પડે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે યુદ્ધમાં એક પક્ષે હું રહીશ અને બીજે પક્ષે મારી નારાયણી સેના રહેશે, જે અજોડ છે અને અજય છે. ભગવાન કૃષ્ણની બીજી પણ એક શરત હતી કે એઓ જે પક્ષે રહેશે તે પક્ષે એઓ પોતે યુદ્ધમાં નહીં ઉતરે, એ પોતે શસ્ત્ર નહીં ઉઠાવે, નહીં લડે, એ નિશસ્ત્ર રહેશે. છતાં પણ અર્જુને ભગવાનના ચરણોમાં નમન કરીને કહ્યું કે આપ મારા પક્ષે રહીને અમને સાથ આપો. ત્યારે દુર્યોધન મનોમન હરખાય છે કે નિશસ્ત્ર એવા કૃષ્ણને માગવા કરતા નારાયણી સેનાને માગવી એ કેટલું ઉચિત હતું. માટે એ અર્જુનને મૂર્ખ ગણાવતો અને હસી ઉડાવતો જાય છે. પરંતુ જ્યારે એ રાજભવનમાં પહોંચે છે ત્યારે ધૃતરાષ્ટ્ર જેમના પિતા છે એ એને પૂછે છે. ત્યારે અર્જુનની મૂર્ખાઈ એવું કહીને જ્યારે દુર્યોધન હસે છે ત્યારે મહારાજા ધૃતરાષ્ટ્ર, જે દૃષ્ટિવિહીન છે પરંતુ એમનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે અહીં આપણે પણ જોઈ શકીએ
અને દુર્યોધનને જે શબ્દોમાં કહે છે એમાં આપણે સમજી પણ શકીએ છીએ કે યતો કૃષ્ણ તતો જય, મતલબ કે જ્યાં કૃષ્ણ છે ત્યાં જ જય છે. એટલે ગાંધારી કહે છે કે યતો ધર્મસ તતો જય અને ધૃતરાષ્ટ્ર કહે છે યતો કૃષ્ણ તતો જય. મિત્રો, આ બંનેનો અર્થ એક જ છે કે યતો કૃષ્ણ તતો ધર્મ અને યતો ધર્મસ તતો જય. ભગવાને સ્વયં પણ આ વાતનું પ્રમાણ આપતા કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્ય. અધર્મીઓના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હંમેશા યુગે યુગે ભગવાન સ્વયં પ્રગટ થયા છે. અધર્મીઓના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હંમેશા યુગે યુગે ભગવાન સ્વયં પ્રગટ થયા છે. અને તેથી જ તો એ કૃષ્ણની પ્રીતિમાં ડૂબેલા અને એમના રંગે રંગાયેલા અનેકોએ પોતાના જીવનને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. અનેકાનેક ભક્તોને એમનો વિરહ સાલે છે અને તેથી જ તે સૌએ કૃષ્ણની શોધ આદરી છે. નંદ બાબા એક વખત યશોદાના ખોડામાં સૂતેલા કૃષ્ણને અને એના મેઘ શ્યામ વર્ણને જોઈને કહે છે કે જાણે આખું આકાશ એકત્ર થઈને મા યશોદાના ખોડામાં ખોડ્યું છે. અને જ્યારે એ જ નંદ બાબા આકાશ તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે એમને એવું લાગે છે કે મા યશોદાના ખોડામાં ઓઢેલું એ શિશુ એ જાણે આખા આકાશમાં વ્યાપ્ત થઈ ગયું છે. જોકે ભગવાન કૃષ્ણને પામવા એટલા સરળ પણ નથી જ અને તેથી જ તો અનેક ભક્તો ગોકુળ, મથુરા, વૃંદાવન, વ્રજભૂમિમાં કે દ્વારિકામાં આવા અનેક સ્થળોએ એમને શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખૂબ જ સરળ સાધ્ય એવા શ્રી કૃષ્ણ એ સર્વેને પ્રાપ્ત થતા નથી અને તેથી જ એમને એમના એ ભક્તોને એમનો વિરહ ખૂબ સાલે છે. કવિ હરીન્દ્ર દવે એમના એક કાવ્યમાં લખે છે તેમ કે ફૂલ કહે ભમરાને ભમરો કહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં. તો પછી સર્વવ્યાપ્ત પરબ્રહ્મ યુગ પ્રવર્તક કૃષ્ણ, કનૈયો, કાનુડો, ગોપાલ, શ્યામ, મુરલીધર, ગિરિધર આવા અનેક નામધારી એ કૃષ્ણને શોધવા ક્યાં? કવિ હરીન્દ્ર દવેનું બીજું એક ખૂબ સુંદર મજાનું ઉત્તમ ગીત કાવ્ય માધવને દીઠો છે ક્યાં, જે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ છે. આજે આપણે એના વિશે ચર્ચા કરીશું. આ કાવ્ય કૃષ્ણ વિરહના પદોમાં, ગીતોમાં અનોખું પડે એમ છે. આ સુંદર ગીતમાં કવિ વાંસળીથી વિખૂટા પડી ગયેલા એક સુરની વેદનાને વાચા આપે છે. ખૂબ સુંદર એવું આ કાવ્ય, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની ચર્ચા અને સમજ પૂર્વે આપણે કવિ અને કાવ્યનો પરિચય લઈશું. પાઠ્યપુસ્તકમાં પદ્ય ક્રમાંક 9 માધવને દીઠો છે ક્યાં. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય છે. કાવ્યના કવિ હરીન્દ્ર દવે છે. આ કાવ્ય કવિ હરીન્દ્ર દવેના વરસાદની મોસમ છે એમાંથી લેવામાં આવ્યું છે. કવિ હરીન્દ્ર જયંતીલાલ દવેનો જન્મ કચ્છના ખમરામાં થયો હતો. વ્યવસાય એવો પત્રકાર હતા, પરંતુ એમણે સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કહી શકાય એવી સેવા આપી છે. આ કવિ ખૂબ જ મૃદુભાષી અને ખૂબ જ રુદુ હૃદયના હતા. આ કવિએ કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ વગેરે જેવા વિવિધ ક્ષેત્રે પોતાની કલમ ચલાવી છે અને એમાં મુખ્યત્વે કાવ્ય સંગ્રહોમાં આસવ, મૌન, સૂર્યોપનિષદ અને હયાતી વગેરે કાવ્ય સંગ્રહનો સમાવેશ થાય છે. તો એમની નવલકથાઓમાં નોંધપાત્ર કહી શકાય એવી અગનપંખી,
પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, ગાંધીની કાબટ, અનાદર જેવી નવલકથાઓ છે. કવિના સાહિત્ય કર્મ બદલ એમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એમાંની કેટલીક જે નોંધપાત્ર છે, જેમ કે ગુજરાતી સાહિત્યમાં અપાતો શ્રેષ્ઠ એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયો છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના પુરસ્કારો એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે. મિત્રો, આપણે આજે આ માધવને દીઠો છે ક્યાંય આ કાવ્ય વિશે ચર્ચા કરીશું. પરંતુ કાવ્યની સમજણ કેળવીએ તે પૂર્વે આ કવિ શ્રી હરીન્દ્ર દવેનું ખૂબ જ સુંદર મજાનું ગીત કાવ્ય છે. અને એ ગીત કાવ્યને લય સાથે, સંગીત સાથે ઢાળવાની મેં કોશિશ કરી છે. સૌપ્રથમ આપણે એ કાવ્યને સંગીત સાથે માણીએ, ત્યાર પછી આપણે એની ચર્ચા કરીશું. વાંસળીથી વિખૂટો થઈને આસુર એક ઢૂંઢે કદંબની છા. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં. વાંસળીથી વિખૂટો થઈને આસુર એક ઢૂંઢે કદંબની છા. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં. વાંસળીથી વિખૂટો થઈને આસુર એક. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી ના. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં. વાંસળીથી વિખૂટો થઈને આસુર એક. ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ.
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામનાથ નામનો મયંક. જડમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખા. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં. વાંસળીથી વિકૂટો થઈને આસુર એક ઢૂંઢે કદંબની છા. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં. કે મારા માધવને દીઠો છે ક્યાં. કે મારા માધવને દીઠો છે ક્યાં. વિદ્યાર્થી મિત્રો, એક શ્વાસ છોડી બીજો શ્વાસ લેતા હવાનો અને એક પગલું ઉપાડી બીજું મૂકતા પહેલા ધરાનો આભાર માનવાનું ન ચૂકે એવા રુજુ હૃદય કવિ હરીન્દ્ર દવેનું ખૂબ જ સુંદર એવું ગીત આપે અવશ્ય માણ્યું હશે. મિત્રો, આ ગીતનો પ્રારંભ જ પ્રશ્નથી થાય છે અને પ્રશ્ન છે, માધવને દીઠો છે ક્યાંય? આ પ્રશ્ન પૂછનાર નથી યશોદા, નથી રાધા, નથી ગોપી કે નથી દ્રૌપદી, પરંતુ કૃષ્ણ હવે વૃંદાવનમાં નથી. ત્યારે એની અતિ પ્રિય એવી વાંસળી પણ હવે એનાથી દૂર થઈ છે અને એ વાંસળીથી વિખૂટો પડેલો એક સુર કૃષ્ણની શોધમાં નીકળ્યો છે અને એ કૃષ્ણના સાથે જોડાયેલા અનેક એવા જીવંત અને પ્રકૃતિના પાત્રોને પૂછી વળે છે, શોધે છે એ બધાની સાથે કે મારા કૃષ્ણને, મારા માધવને આપે ક્યાંક જોયો છે? વિરહની વેદનાને ઘૂંટી ઘૂંટીને ગહન બનાવવા આ કવિએ શબ્દો દ્વારા કેવું કવિ કર્મ નિભાવ્યું છે એ આપણે આ કાવ્યના શબ્દો દ્વારા સમજીએ. વાંસળીથી વિકૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાલ. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં? આ ગીતના આરંભનો પ્રશ્ન જ વાંસળીના સુરની કૃષ્ણને મેળવવાની તીવ્ર ઉત્કંઠાને સૂચવે છે. ભગવાન કૃષ્ણ અને વાંસળી અને એનો સુર એ આવીના ભાવથી જોડાયેલા છે, પરંતુ અહીં વિખૂટો પડેલો આ સુર કૃષ્ણથી વિખૂટો પડી ગયેલો છે અને કૃષ્ણને મેળવવા માટે તલસતા આ સુરે કૃષ્ણની શોધ આદરી છે અને સર્વપ્રથમ એ કદંબની છાયામાં કૃષ્ણને શોધે છે. આ કદંબનું વૃક્ષ, કદંબની ડાળી એ જ જેના ઉપર માધવ કૃષ્ણ કાનુડો બેસીને વાંસળી વગાડતો એ. સર્વપ્રથમ એ કદંબની છાયામાં જઈને કૃષ્ણને શોધે છે અને પૂછે છે, મારા માધવને ક્યાંય જોયો છે? ત્યાર પછી માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે. માર્ગ એટલે માર્ગ, માર્ગની ધૂળને, આ એ ધૂળ છે જ્યાં કૃષ્ણ બાળપણમાં દોડ્યા છે, રમ્યા છે, પડ્યા છે. અને જે વખતે કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા તે વખતના એક પ્રસંગની વાત કરું કે એક સ્ત્રીને કોઈ પૂછે છે કે નંદ બાબાનું ઘર કઈ તરફ? તો એ સ્ત્રી જવાબ આપે છે કે આંસુઓની ખારી વિનાશથી ભીંજાયેલી આ ધૂળ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમે જજો, એટલે તમે નંદના ઘરે પહોંચી જશો. અને ખરેખર એ વ્યક્તિ જ્યારે એ આંસુથી ભીંજાયેલી એ કેડી ઉપર ચાલે છે અને જ્યાં એ અટકે છે, ખરેખર એ નંદ બાબાનું ઘર છે. આ એ ધૂળની વાત છે જેના ઉપરથી કૃષ્ણ ગોકુળ, વૃંદાવન છોડીને ગયા છે. એ માર્ગની ધૂળને ઢંઢોળીને, ઢંઢોળવું એટલે ખૂબ હલાવવું,
ખૂબ હલાવીને જાણે સૂતાને જાગૃત કરતા હોય ને, જગાડતા હોઈએ એ રીતે એ માર્ગની ધૂળને પણ ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને, મારા કૃષ્ણને, મારા કાનુડાને તમે ક્યાં જોયો છે? આગળ, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. અહીં જે પ્રકૃતિના તત્વો કે જીવિત વ્યક્તિઓની જે વાત થઈ છે, જેમ કે રાધા છે, યમુના, કદમ, વૃંદાવન, વ્રજ, મુરલી, મોરપીંછ, ગિરિધર, આ બધા તો હવે કૃષ્ણના પ્રતીક સમાન છે. એ તમામનો ઉલ્લેખ કરતા જ આપણને કૃષ્ણની યાદ આવ્યા વિના ન રહે તેવા. એમાં યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? વાંસળીનો એ સુર યમુનાના વેણને પૂછે છે કે તમે મૂંગા કેમ છો? મૂંગા એટલે મૂક, બિલકુલ ન બોલે એવા વાંસળીના સુરને પ્રશ્ન જાગે છે કે આ યમુનાના વેણ આવા મૂક કેમ છે? આ યમુનાનું બીજું નામ એટલે કાલિંદી. એનું જળ એ શ્યામ રંગનું છે. કહેવાય છે કે હવે આ નદીમાં જળ નથી વહેતું, પરંતુ વ્રજની નારીઓની કાજળ આંજેલી આંખેથી વહી ગયેલા અશ્રુઓનું જળ વહે છે. એ યમુના હવે શાંત જ હશે. એ યમુનાના વેણ હવે મૂંગા થઈ ગયા છે. કૃષ્ણ નથી તો હવે એ યમુના પણ જાણે કે શાંત થઈ ગઈ છે. અને રાધાની આંખ કા ઉદાસ. રાધા એ કૃષ્ણની પરમ સખી. આ રાધા તો કૃષ્ણના ગયા પછી સાવ સુનમૂન થઈ ગયા. કૃષ્ણ નાના હતા ત્યારે રાધાના ખોળે તો રમે. એક વખત ગોકુળમાં કોઈકના લગ્ન અને તે વખતે કૃષ્ણએ પોતે પણ હઠ લીધી કે મારા પણ લગ્ન કરાવો. હવે 4 વર્ષનું બાળક જો લગ્ન કરવાની હઠ લે તો ભલે રમૂજ તો થાય જ ને. અને નંદ બાબાએ પૂછ્યું કે કોની સાથે લગ્ન કરીશ લાલ? તો કહે આ રાધા સાથે મારે લગ્ન કરાવો. તે ક્ષણથી જ રાધાને તો જાણે તે પૂર્ણતઃ કૃષ્ણની જ હોય અને જાણે કે કૃષ્ણ માટે જ જન્મી હોય એમ લાગે છે. હવે કૃષ્ણ ગોકુળ, વૃંદાવન અને આ રાધાને છોડીને જતા રહ્યા છે ત્યારે રાધાની આંખોમાં ઉદાસી છવાઈ ગઈ છે. વહી જતી આ લહેરથી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી લહેરથી, લહેરથી એટલે લહેર, પવનની લહેર. વહી જતી આ પવનની લહેર વ્યાકુળ કરે છે. વ્યાકુળ કરવું એટલે બેબાકડા બનાવી મૂકવું. સરતી આ સાંજનો ઉજાસ, અને સાંજનો ઉજાસ પણ જાણે કે હવે તો સરી રહ્યો છે ત્યારે બહાવરી વિભાવરીના, બહાવરી એટલે ગભરાયેલી, ગભરાયેલી, વિભાવરી એટલે રાત્રિ, ગભરાયેલી એવી રાત્રિના પગલાની લાગણીથી, ગભરાયેલી એવી પ્રવેશી રહેલી રાત્રિના પગલાની લાગણીથી. અહીં લાગણીથી એટલે સ્પર્શથી, એના પગલાના સ્પર્શથી રાતરાણી ઝાકળથી નહાય. રાતરાણી એ રાત્રે જ સુગંધ આપતું ફૂલ છે. ઝાકળ, ઓસ, શબનમ, તે કે ગભરાયેલી એવી રાત્રિના, બાબરી એવી રાત્રિના પગલાના સ્પર્શથી રાતરાણી ઝાકળથી નહાઈ રહી છે. અને સુરનો પ્રશ્ન હજી ત્યાં જ ઊભો છે કે મારા માધવને ક્યાંક જોયો છે ખરો? આ વાંસળીના સુરની તીવ્ર એવી ઉત્કંઠા સંતોષાતી નથી. એને કદમની છાયામાં માર્ગની ધૂળ, યમુનાના જળ, રાધાની ઉદાસ એવી આંખો કે રાતરાણી પાસે કોઈ જ જવાબ નથી મળતા. માટે એ નિરાશ થાય છે. અને ત્યાર પછી ઉડતું આવે જો અહીં મોર પીછે તો અમે સાચવશું સુવાળા. ત્યાર પછી એ જો કૃષ્ણના મુગટમાં લગાવેલું મોરપીંછ જો એ ઉડતું આવે તો સાચવવાની એ સુર વાત કરે છે. જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડીને, બ્રજભૂમિ છોડીને ગયા હતા ત્યારે એણે મા યશોદાને કહ્યું હતું કે માં, હું પાછો આવીશ અને ચોમાસામાં જો મોર કળા કરે ને તો એની પાસે થોડા પીંછા માંગી લેજે, એ મારા મુગટ પર હું લગાવીશ. એ મોરપીંછની વાત કરે છે કે ઉડતું આવે જો અહીં મોર
મોરપીંછ મુરલી અને મોરપીંછ એ કૃષ્ણના પ્રતીક સમા છે, એને અતિ પ્રિય હતા. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા, એના સુવાળા એવા રંગોને સાચવવાનું એ સુર કહે છે. અને હવે એનામાં એક આશા જન્મે છે અને એ કહે છે કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મયંક એટલે ચંદ્ર. મારી મોરલીના આકાશમાં એક શ્યામ એટલે કૃષ્ણ રૂપી ચંદ્ર જાણે કે ખીલી ઉઠે છે અને જળમાં તે જ એનું એવું રેલાય, એ જ ચંદ્ર જે મોરલીના આભમાં ઉગે છે એ ચંદ્રનું તેજ જળમાં એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય. પાતાળ એટલે પુરાણો અનુસાર પૃથ્વીના તળિયે આવેલો છેલ્લો લોક. તે પાતાળમાં હરિવર એટલે કે કૃષ્ણ છુપાયા હોય એવું એને ભાસ થાય છે, એને દર્શન થાય છે. અને અહીં જે પ્રકૃતિના તત્વો અને રાધા વગેરે પાસે જે પ્રશ્ન લઈને એ સુર ફરી વળે છે કે મારા માધવને ક્યાંક જોયો છે, પરંતુ મોરલીના આભમાં ઉગેલા એ ભયંકરનો તેજ જે યમુનાના જળમાં રેલાય છે એમાંથી જાણે કે પાતાળમાં હરિવરનું એને કૃષ્ણનું એ સુરને અંતે દર્શન થાય છે અને આમ એની શોધ અહીં પૂર્ણ થાય છે. આમ વાંસળીથી વિખૂટો થયેલો એ સુર કદમની છાયામાં પ્રથમ કૃષ્ણને શોધે છે, પરંતુ ત્યાં ન મળતા સર્વપ્રથમ એ કૃષ્ણની ચરણરજથી પાવન થયેલી એવી માર્ગની ધૂળને ઢોળીને પૂછે છે કે તમે મારા કૃષ્ણને ક્યાં જોયો છે. ત્યાર પછી એ યમુનાના વહેણને પૂછે છે કે તમે આમ કેમ સાવ મૂગા છો અને રાધાની આંખોમાં આવી ઉદાસી કેમ વ્યાપેલી છે. અને પવનની લહેર અને સાંજના ઉજાસ સાથે એ બાવરી વિભાવરીના સ્પર્શથી જાગૃત થયેલી એવી રાતરાણીને પણ પ્રશ્ન પૂછે છે કે મારા માધવને ક્યાંય જોયો છે. ત્યાર પછી એ મોરપીંછના સુવાળા રંગને સાચવવાની વાત કરે છે અને ત્યાં જ એ નિરાશ એવા સુરને ક્યાંક આશાનું કિરણ મળી આવે છે અને એ કહે છે કે મારી મોરલીના આભમાં એક શ્યામના કૃષ્ણના નામનો એક ચંદ્ર ઉગે છે અને એ ચંદ્રનું તેજ યમુનાના જળમાં એવું રેલાય છે કે જાણે પાતાળે હરિવરનું એને દર્શન થાય છે અને આમ એની શોધ અહીં પૂર્ણ થાય છે. એ શોધમાં સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદમ, યમુના, રાધા, મોરપીંછ વગેરે. આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કરીને કવિએ ઉત્તમ એવું કવિકર્મ નિભાવ્યું છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, તો રાતરાણી સાથે ચાંદની, મોરપીંછ સાથે સુવાળા રંગ અને આકાશ સાથે ચંદ્રને દર્શાવીને કવિએ એ સુરના તીવ્ર વિરહને વાચા આપી છે. ભાવની સાથે લયનું ખેંચાણ એ પણ આ ગીતનું ઉત્તમ એવું જમા પાસું છે. કવિ હરીન્દ્ર દવેના આ ઉત્તમ ગીત વિશે અનેક વાતો કરી શકાય એમ છે, પરંતુ મર્યાદિત સમયમાં આપણે એના વિશે થોડી ચર્ચા કરી શક્યા એ પણ ઘણું છે. મિત્રો, હવે આપણે આ ગીતને પરીક્ષાલક્ષી પણ થોડું મૂલવવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, કાવ્યના અંતે શબ્દ સમજૂતીમાં શબ્દાર્થ અને સમાનાર્થી શબ્દો આપેલા છે, જેમાં વિખૂટું એટલે અલગ, જુદું પડેલું, સુર એટલે કે સ્વર, કદંબ એક વૃક્ષ છે જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા એ, લેરખી એટલે પવનની લહેર, વિભાવરી એટલે રાત્રિ, નિશા, રજની અનેક નામો છે, ઉજાસ એટલે અજવાળું, પ્રકાશ, પરખાય એટલે ઓળખાય, માધવ એટલે કૃષ્ણ, શ્યામ, બીજા અનેક નામો, અને મયંક એટલે ચંદ્ર. આ ઉપરાંત પણ ઢૂંઢવું એટલે શોધવું, છાંય એટલે છાયા, ઢંઢોળવું એટલે ખૂબ હલાવવું, મોગું એટલે અબોલ, મૂક
જે બોલી ન શકે એવું, ઉદાસ એટલે ગમગીન, બહાવરી એટલે ગભરાયેલી, ઝાકળ એટલે ઓશ, તુષાર વગેરે આવા અનેક શબ્દો આ કાવ્યમાં આપેલા છે, જેમાંથી આપણને પરીક્ષામાં કોઈ પણ પ્રકારે શબ્દાર્થી કે સમાનાર્થી શબ્દોના રૂપે પૂછી શકાય. આ ઉપરાંત તળપદા શબ્દોમાં માર્ગ એટલે કે માર્ગ અથવા રસ્તો, આ ઉપરાંત દીઠો એટલે જોયો, કાં એટલે કેમ, નહાય એટલે નહાય અથવા સ્નાન કરે, આ પ્રકારે પણ કેટલાક તળપદા શબ્દો આ કાવ્યમાં પ્રયોજાયેલા છે. આ ઉપરાંત વિરોધી શબ્દો પણ આ કાવ્યમાંથી જોઈ શકાય, જેમ કે છાંયનું વિરોધી થાય તડકો, મોગુનું થાય વાચાળ, પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ પ્રમાણે સાંજનું વિરોધી સવાર, ઉજાસનું વિરોધી અંધકાર, તેજનું નિસ્તેજ વગેરે વિવિધ શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો તરીકે પણ પ્રયોજી શકાય. આ ઉપરાંત કાવ્યમાંથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એમ છે, જેમ કે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, આ કાવ્યના કવિનું નામ જણાવો, આ કવિને કયા કયા પારિતોષિક મળ્યા છે એમ પણ પૂછી શકાય, અથવા બહુ હેતુલક્ષી પ્રશ્નોમાં બહુ વૈકલ્પિક પ્રશ્ન તરીકે એમની નવલકથાઓ કે એમના કાવ્ય સંગ્રહોના નામ પણ મૂકી શકાય. આ ઉપરાંત પાઠ્યપુસ્તકમાં આપ્યું છે તેમ પ્રશ્ન નંબર 2નો પહેલો કે મારગની ધૂળને કવિ શું પૂછે છે, અથવા પાતાળમાં કોણ પરખાય છે. આ ઉપરાંત ટૂંક જવાબી પ્રશ્નોમાં રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે, અને જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે, એ પ્રકારના પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્ન તરીકે પૂછી શકાય. 3-4 વાક્યના જ પ્રશ્નમાં વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે અને શા માટે, આ પ્રકારે પણ પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત આ કાવ્ય વિશે માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો, એ પ્રકારે સવિસ્તાર ઉત્તર લખો, એ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય. મિત્રો, કવિ હરીન્દ્ર દવેનું આ ઉર્મી ગીત આપ વારંવાર એનું પઠન કરશો, શ્રવણ કરશો, જેથી આપ કંઠસ્થ કરી શકો. ખૂબ સુંદર એવું ગીત આપને ખૂબ ઉપયોગી થશે એવી મને આશા છે. આપનો ખૂબ ખૂબ આભાર.